વડોદરા શહેરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં તહેવારોને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પાણીગેટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ડીસીપી ઝોન 3ની કચેરી ખાતે આગામી તહેવારો, જેમાં રમઝાન, ઈદ અને હોળી ધૂળેટીનો સમાવેશ થાય છે, તેને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન તહેવારો દરમિયાન શાંતિ અને સદભાવ જળવાઈ રહે તે માટે વિવિધ માર્ગદર્શનો આપવામાં આવ્યા હતા. શાંતિ સમિતિના સભ્યો અને અધિકારીઓએ લોકોને તહેવારોમાં સહકાર આપવાની અપીલ કરી હતી, જેમાં ખાસ કરીને હોળી દરમિયાન કોઈને જબરજસ્તી રંગ ન લગાવવો, અફવાઓથી દૂર રહેવું અને કોઈ પણ વિવાદાસ્પદ પરિસ્થિતિમાં તરત જ પોલીસની મદદ લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે શહેરમાં ફૂડ ડિલિવરી સેવા આપતા સંચાલકો અને ઓપરેટરો માટે પણ ખાસ માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. ફૂડ ડિલિવરી કર્મચારીઓ માટે સેફટીના વિવિધ માળખાગત સૂચના આપવામાં આવ્યા હતા, જેમ કે યોગ્ય યુનિફોર્મ અને આઈ કાર્ડ પહેરવાનું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, કોઈ પણ સંદિગ્ધ કે વિવાદાસ્પદ પરિસ્થિતિ ઊભી થાય તો તરત પોલીસનો સંપર્ક કરવો. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યોએ હિસ્સો લીધો હતો અને તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સહયોગ આપવાની અપીલ કરી હતી. અત્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને આવનારા શુક્રવારે ધૂળેટીનો તહેવાર છે. તે તહેવાર છે તે નિમિત્તે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે મિટિંગમાં તમામ સમાજના, તમામ સોસાયટી સમાજના, તમામ વર્ગના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ભૂમિની એકતા જળવાઈ રહે, કોઈ પણ સાથે જબરદસ્તી કરીને કલર ઉડાડવામાં આવે, પાણી લગાવવામાં ન આવે, આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તે બાબતે તેમને વાત કરવામાં આવી છે. આ સિવાય પણ ઘણી વાર ફેક ન્યૂઝ ફેલાવતા હોય છે, ફેક ઇમેજીસ, જે જૂના ઇમેજીસ હોય, જૂના વિડીયો હોય અથવા બીજા કોઈ જિલ્લાના, બીજા કોઈ પ્રદેશના વિડીયો હોય તે વાયરલ કરીને કે આ વિસ્તારમાં કંઈ આવી દુર્ઘટના બની છે એમ કરીને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવતા હોય છે, તે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી કરવામાં આવતી હોય છે. આ બધું ન કરવામાં આવે તે બાબતે તમામને જાણ કરવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવશે યોગ્ય રીતે. પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે. ટી પોઈન્ટ, ધાબા પોઈન્ટ અને ફિક્સ પોઈન્ટ તથા મૂવિંગ પોઈન્ટ પોલીસ તરફથી ગોઠવવામાં આવે છે. યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવે છે, જેમાં લાઠી હથિયાર સાથે પોલીસ સુસજ્જ રીતે ઉભેલી હોય છે તથા બોડી વન કેમેરા લોકોને અમે યોગ્ય બંદોબસ્તમાં કરતા હોઈએ છીએ.